દરેક એન્કાઉન્ટરમાં બે સ્ટોરી હોય જ છે કે એ ભાગવા ગયો ને કર્યું ને બીજું એવું હોય છે કે સ્ક્રિપ્ટેડ એન્કાઉન્ટર હતું. તો લતીફ વાળું એન્કાઉન્ટર કેવી ઘટના હતી, એટલે પત્રકાર તરીકે તમે કઈ રીતે એને જોવો છો? એટલે બિલકુલ એન્કાઉન્ટર એક સ્ક્રિપ્ટેડ જ હતું. જનરલી કોઈ એન્કાઉન્ટર રિયલ એવા બનતા જ નથી. બહુ ભાગ્યે જ એવા હશે કે જે બનતા હશે, પણ જેવા ડોન ને એવા થતા હોય એ ચોક્કસ સ્ક્રિપ્ટેડ જ હોય. હવે એક જ એમને બી સૂચના મળી ગઈ હતી, અને ખાસ તો આ જે ટર્નિંગ પોઈન્ટ ક્યારે આવ્યો, લતીફના પકડી લીધો, એ જેલમાં હતો, 1995માં પકડ્યો, અને એ જેલમાં બેસીને બી એના લતીફ ખંડણી ઉભરાવતો હતો. એ ગેંગ એની ચાલતી જ આરામથી જ એના ધંધા ચાલતા હતા. એક ખોફ ને ડર જેલમાં હતો તો પણ હતો. એને દૂર કરવા માટે ફક્ત એન્કાઉન્ટર જ હતું. એન્કાઉન્ટર કરશો તો એના જે ગેંગના લોકો ડર જોવા મળશે, એ લોકો બી ચૂપ થઈ જશે, કોઈને મારશે નહીં, ખંડણી નહીં ઉઘરાવે. તો એવી વાત હતી કે એ લતીફનો જ માણસ હતો, એ કોઈક જુહાપુરાનો એક બિલ્ડર હતો, સગીર અહેમદ નામ હતું એનું. એની પાસે બી આને ખંડણી કે પૈસા માંગતો હતો, એને આપતો હતો, પરંતુ એનું બી કંઈક કહેવાય ને કે પોલિટિકલ એનું બી પ્રમાણ વધ્યું, પોલીસમાં બી એનું વધ્યું, એટલે બિલ્ડરે આપવાની ના પાડી, એટલે પેલા એના ધમકી આપી. એટલે ધમકી આપી એટલે પેલો ડરી ગયો હતો સગીર, કે શું કરું. એ દરમિયાન આખો મામલો એ ક્રાઇમ બ્રાન્ચમાં લઈ ગયો. ત્યારે તરુણ બારોટ, જેમણે એન્કાઉન્ટર કર્યું છે, એમની પાસે આ મેટર કર્યું. સગીરે એમને કીધું કે આવી રીતના પૈસાની ઉઘરાણી લતીફ કરી રહ્યો છે, ને એકદમ મને જાનથી મારી નાખવાની ધમકી આપી. એટલે ઓલરેડી અધિકારીઓ બધા લતીફથી કંટાળી હતા, કેમ કે 2 વર્ષથી એ જેલમાં તો હતો, પરંતુ એ ખબર પડી ગઈ કે યાર જેલમાં બેસીને બી એટલું પાવરફુલ, એ જેલની અંદર બી એના જે કેટલા ઘણા બધા ગેંગના મેમ્બરો જેલમાં જ હતા. એટલે એનું જે રીતના એ દરિયાપુરની અંદર પોપડિયાવાડમાં જે રીતનું સામ્રાજ્ય અને જે સભા હતી એવું જેલમાં હતું, અને જેલમાં બી લોકો એનાથી ડરતા હતા, એના ગેંગના લોકોથી. એટલે પોલીસને તો આ બધી માહોલની ખબર હતી, એટલે પોલીસે વિચાર્યું અને ઉપરથી બી કંઈક આદેશ હતો કે ભાઈ હવે આ કડી ખતમ કરો. એટલે આખી એન્કાઉન્ટરની વાત આવી. એટલે આ લોકોએ શું કર્યું, આને એ વખતે 268 કંઈક લગાવેલી હતી કલમો, જેથી લતીફને બહાર લાવી ના શકાય, નોન બેલેબલ છે. એટલે તમામ એનું જે કોર્ટની જે બી સુનાવણી એ બધી કોર્ટ જેલમાં જ થતી હતી, કારણ કે જેલની બહાર લાવવાથી શરીફ ખાન બી ફરાર થઈ ગયો હતો. એના કોર્ટમાં લઈ જતા એ બી ભાગી ગયો હતો. હજુ શરીફ ખાન વોન્ટેડ એટલે પોલીસ લતીફને કોર્ટ સુધી લઈ જવાનો રિસ્ક પણ નથી લેતી સમય. એટલે 2 વર્ષથી જેલમાં તો એનું કોર્ટ લઈ જતી વખતે જ થયું ને. એટલે પ્રશ્ન એ હતો ને, એન્કાઉન્ટર એક સ્ક્રિપ્ટેડ હતું, એટલા માટે તો આખી કલમ હટાવીને એને બહાર લાવ્યા. અચ્છા, લતીફનો એન્કાઉન્ટર કરવા માટે એને જેલથી કોઈ રીતે બહાર લાવવા, એના માટે આ લોકોએ આજે સગીર અહેમદ છે ને, એના દ્વારા એને અરજી કરાવી કે લતીફ આવી રીતના અંદરથી ખંડણી માંગી રહ્યો છે, મને ધમકી આપી રહ્યો છે. અને અને કહેવાય છે કે જે ફરિયાદ હતી, જે અરજી હતી, એ લતીફ સુધી પહોંચાડવામાં આવી. એટલે લતીફ ગુસ્સે થાય, બધાને ખબર હતી કે ગુસ્સે થશે તો કંઈક તેવું કંઈક કરશે. તો લતીફે આ સગીર અહેમદનું ફાયરિંગ કરીને હત્યા કરાવી દીધી. પોલીસ અધિકારીને ખબર આવી, કારણ કે અરજીની અંદર સ્પષ્ટ ઉલ્લેખ હતો કે લતીફે મને જાનથી મારી નાખવાની ધમકી આપી, આ ટાઈપની ખંડણી માંગે છે. એટલે પોલીસના એ ગુનો દાખલ કર્યો. એમાં પહેલો વોન્ટેડ આરોપી લતીફ જ આરોપી હતો. એટલે એનો ટ્રાન્સફર વોરંટથી બહાર લાવવા, એની પૂછપરછ, એ ઈચ્છા તો ત્યાં અંદર પૂછપરછ કરી શકતા હતા, પરંતુ આ એક સ્ક્રિપ્ટેડ કહેવાય એન્કાઉન્ટર, એની રીતના એને બહાર લાવ્યા. ક્રાઇમ બ્રાન્ચ લઈ ગયા, કમિશનરે પૂછપરછ કરી, કે સુરેલિયા અધિકારી, તમામે પૂછપરછ કરીને રાત્રે 1 વાગે એને કસ્ટડી મેળવીને રાત્રે 1 વાગે શા માટે પોલીસ લઈ જાય એને બીજી જગ્યાએ. એટલે આખું જે રાત્રે 1 વાગ્યાથી 3 વાગ્યાનું જે આખું ઓપરેશન હતું, જે કોતરપુર પાસે નોબલ કંઈક ભૂતિયા બંગલા પાસે પાર પાડ્યું, એમાં આખું સ્ક્રિપ્ટેડ જ પોલીસ કંટ્રોલથી લઈને ઓલ એજન્સી, સ્ટેટ જે કંટ્રોલ, તમામને સૂચનાઓ આપી કે અત્યારે એક આરોપી ભાગી ગયો, એ ફાયરિંગ કરી, એ પ્રોપર ઘટનાઓ બની હતી. 1 મિનિટનો 1 થી 3 ની વચ્ચે કંઈક એન્કાઉન્ટર કરવામાં આવી, એવી વાત સામે આવી રહી હતી. જે પત્રકારોને હું મળી, જેમણે રિપોર્ટિંગ કર્યું હતું એ લોકોના પ્રમાણે. એટલે એ આખું ટાઈમ સાથે 1 વાગે એમને લોકઅપમાંથી બહાર કાઢ્યો, એને અલગ અલગ ચોકીમાં એના પૂછપરછ માટે લઈ ગયા. પછી રાત્રે 1-1:30 વાગે એ લોકો ત્યાંથી ફરાર થઈ ગયો. સામે પોલીસ અને બંને વચ્ચે અથડામણ થઈ. એમાં 1997માં એનું એન્કાઉન્ટર થયું. એટલે લતીફ ત્યારે એક ઇતિહાસ બની ગયો ડોન તરીકે.